પ્રભુની લીલાનો કે પ્રભુના સ્વરૂપનો મહાત્મ્ય આપણે સમજીએ ને તો પ્રભુની ભક્તિ વધારે દ્રઢ થાય. એમાં ભાગવત જેનું તમે શ્રવણ કરવાના છો 7 દિવસ, એ ભાગવત શું તત્વ છે, એનામાં શું સામર્થ્ય રહેલું છે, આ શ્રવણ કરીને તમને શું મળવાનું છે એ તમને સમજાય જ્યારે એનું મહાત્મ્ય જ્ઞાન તમને થાય. મહાત્મ્ય જ્ઞાન છે ભક્તિનું સહાયક છે. જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા એ જિજ્ઞાસા છે, મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા એ મુમુક્ષા છે, અને ભગવત પ્રાપ્તિની ઈચ્છા એ ભક્તિ છે. અને ભક્તિ એ મહાત્મ્ય જ્ઞાનથી દ્રઢ થાય છે. પણ ભક્તિમાં મહાત્મ્ય જ્ઞાન કેટલું જરૂરી છે કે જેટલું દાળમાં મીઠું. વધારે પડતો જ્ઞાનનો અતિરેક છે ને એ પણ બાધક છે. એનાથી ભક્તિ છૂટે ઓર ઉલટો અહંકાર આવે, માણસ પ્રભુથી દૂર થાય. એટલે ભક્તિ માર્ગમાં જ્ઞાન એ ભક્તિનું સહાયક છે. કે છે એક વહુ પરણીને આવી, પહેલે દિવસે સાસુમાએ કહ્યું, બેટા બીજી બધી તારી રસોઈ બરાબર બને કે ન બને ઠીક છે, દાળ સારી બનાવજે. આપણા ઘરમાં દાળ બધાને ભાવે છે ને દાળમાં મીઠું બરાબર નાખજે. મીઠું બરાબર પડે તો દાળનો સ્વાદ સારો લાગે. પેલી વહુએ વિચાર્યું કે આ દાળમાં મીઠું આટલું જરૂરી છે, તો જેટલી દાળ એટલું મીઠું નાખ્યું. દાળમાં મીઠું એટલું જોઈએ કે સ્વાદ રુચિકર લાગે. એમ ભક્તિનો સ્વાદ વધારે એટલું જ્ઞાન આવશ્યક છે. જ્યારે ભક્તિ ઉપર જ્ઞાન હાવી થઈ જાય, સવાર થઈ જાય, ત્યારે ભક્તનો બધો આનંદ વિખેરાઈ જાય છે. એટલા માટે આ મહાત્મ્ય છે જે તમારી અંદર ભક્તિ પ્રગટ કરે છે. મહાત્મ્ય સમજાય તો સ્વરૂપ સમજાય. એકવાર એક પરિવાર, એક ભાઈ, એમના પત્ની, 7-8 વર્ષનો દીકરો રેલવેમાં ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. ખચોખચ રેલ ભરેલી હતી, એટલી ભીડ હતી, બેસવાની કઈ જગ્યા નહીં. 4 જણની સીટ પર પેલા 3 જણા બેઠા હતા. પેલા ભાઈ આમ થોડાક પગ પસારીને બેઠા હતા. બાજુમાં પેલા ભાઈએ કહ્યું, ભાઈ થોડા સરકી જાઓ ને, મને બેસવાની જગ્યા આપો ને. એટલે કે જોતા નથી મારો બાબલો ઊંઘે છે, ક્યાં બેસવાની જગ્યા છે. પેલા કઈ ના બોલે. થોડી વાર થઈ, પેલા બાબલાને ચક્કર આવવા લાગ્યા, ઉલટીઓ થઈ, શરીરમાં તાવ ચડી ગયો. પેલા ભાઈ ગભરાયા, અરે આ મારા બાબલાને તાવ ચડ્યો છે, અહીંયા કોઈ ડોક્ટર હોય તો જલ્દી ડોક્ટરને બોલાવો, કોઈ મારા બાળકને તપાસો. બાજુમાં જઈ ભાઈ ઉભા હતા કે હું પોતે જ ડોક્ટર છું, લાવ તપાસી દઉં. તપાસી, ઇન્જેક્શન આપ્યું, દવા આપી. 5 મિનિટમાં પેલાનો તાવ ઉતરી ગયો, ચક્કર બંધ થઈ ગયા, નિરાતે ઊંઘી ગયો. પેલા ભાઈ તરત આવો આવો બેસો, બાજુમાં જગ્યા કરી આપી. અત્યાર સુધી જગ્યા નહીં હતી, પણ જેવો પેલાનો મહાત્મ્ય જ્ઞાન થયો, ત્યાં તો ડોક્ટર છે, મારા બાબલાના પ્રાણ બચાવ્યા, તરત જ બેસવાની જગ્યા કરી આપી. એ મહાત્મ્ય જ્ઞાન થાય ત્યારે આપણો અહોભાવ દ્રઢ થાય છે. 2 પુરાણમાં શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં. સૌથી પ્રથમ મંગલાચરણ કર્યું છે. વ્યાસજીને કોઈ પૂછ્યું હશે કે વારંવાર તમે કહો છો ભગવાનની ભક્તિ કરો, ભગવાનના શરણમાં જાઓ, પોતાના પતિ, પોતાના સ્વામી તરીકે તમે પ્રભુને સ્વીકારો. એ ભગવાન છે કેવા? એ ભગવાન, એનું સ્વરૂપ કેવું છે, કરે છે શું, એનો સ્વભાવ કેવો છે? આ 3 વસ્તુથી પરિચય થાય. સૌથી પહેલા તો એનું રૂપ કેવું છે, એનું નામ શું છે, કરે છે શું, સ્વભાવ, આ બધી વસ્તુથી પરિચય થાય. તો તમે કહો છો કે ભગવાનનો આશ્રય કરો, એ ભગવાન કેવા છે? પ્રથમ શ્લોકમાં ભગવાનની આકૃતિ, ભગવાનની કૃતિ અને ભગવાનની પ્રકૃતિ, આ ત્રણેયનું વર્ણન કરીને છેલ્લે નામ બતાવ્યું કે ભગવાન કયા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નામ છે ને બતાવ્યું, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કારણ કે જીવનો સ્વભાવ છે કે દરેક પોતાના આરાધ્યને આગળ ભગવાન શબ્દ લગાડી દે.
આ ભગવાન પેલા ભગવાન, આજકાલ તો જીવતા માણસો ભગવાન લગાડી દે છે. વાસ્તવમાં ભગવાન જગતમાં એક જ છે. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તો ભગવાન સ્વયં, ભાગવતકાર કહે છે. ભગવાન કોને કહેવાય? આપણે વારે ઘડીએ ગમે તેને ભગવાન કહેતા હોઈએ, વાસ્તવમાં ભગવાન કોને કહેવાય? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ધર્મોનો સમૂહ એટલે ભગ. અને ભગને જે ધારણ કરે તે ભગવાન. જેમ જ્ઞાન હોય તો જ્ઞાનવાન, સંપત્તિ હોય તો સંપત્તિવાન, સારું રૂપ હોય તો સ્વરૂપવાન. એમાં 6 ધર્મોનો સમૂહ ભગ, અને ભગને ધારણ કરે તે ભગવાન. 6 ધર્મ ધારણ કરનારા કેવલ કૃષ્ણ છે. બધા અવતારો પૂર્ણાવતાર નથી. જે અવતાર કાર્યક્રમોમાં જેટલા શક્તિ, સામર્થ્ય કે ધર્મોની આવશ્યકતા હતી, એટલા ધર્મો સાથે ભગવાને અવતાર પ્રગટ કર્યા છે. બધા અવતાર છે. કૃષ્ણ સ્વયં અવતારી છે. બીજા બધા ભગવાનના અંશ, કલા, વિવાદી અવતારો છે, જ્યારે ભગવાન પોતે અંશી છે. આ ભાગવતજીમાં જે લીલા તમે સાંભળવાના છો, આ બધી કોની લીલા છે? કૃષ્ણની લીલા. જુદા જુદા નામ અને સ્વરૂપ લઈને કૃષ્ણએ પોતે અવતાર ધારણ કર્યા છે. મૂળ અંશી એ કૃષ્ણ છે. બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાન ઇતિ શબ્દ છે. વેદ ઉપનિષદ જેને બ્રહ્મ કહે છે, ગીતા જેને પરમાત્મા કહે છે, ભાગવત જેને ભગવાન કહે છે, એ સ્વયં કૃષ્ણ છે. તો પેલા ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત અને આનંદ રૂપ છે. આ જે દ્રશ્યમાન જગત છે એ ભગવાનનું સદરૂપ છે. સદઅંશમાંથી ભગવાને આ જગત પ્રગટ કર્યું છે. એટલે તો શંકરાચાર્યજીના માયાવાદનું શ્રી મહાપ્રભુજીએ ખંડન કર્યું છે. માયાવાદ કહે છે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્ય, જગત સત્ય, પણ આ સંસાર અહંતા મમતાથી ભરેલો એટલા માટે મિથ્યા છે. જગત એ બ્રહ્મનું પ્રતિબિંબ છે, બ્રહ્મનું આધિભૌતિક રૂપ છે. બ્રહ્મ સત્ય છે તો બ્રહ્મનું સર્જન મિથ્યા કેવી રીતે હોઈ શકે? કોઈ બહુ ઉત્તમ કલાકાર હોય, એની કૃતિને તમે જો વખોડો ને તો એ કલાકારનું પણ અપમાન છે. આ સર્જન જગતનું બ્રહ્મએ કર્યું છે. બ્રહ્મ સત્ય છે અને બ્રહ્મ અવતાર પણ આ જગતમાં લે છે, તો ભગવાનનું સર્જન મિથ્યા કેવી રીતે હોઈ શકે? શ્રી મહાપ્રભુજી જગત અને સંસારને જુદા પાડે છે. સંસાર અહંતા અને મમતાથી ભરેલો છે એટલા માટે મિથ્યા છે. બે વસ્તુઓ છે જે તમને પ્રભુની પ્રાપ્તિમાં બાધક છે. હું અને મારું, જેને આપણે અહંતા અને મમતા કહીએ છીએ. એટલા માટે તો બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે અષ્ટાક્ષર ને પંચાક્ષર મંત્ર દ્વારા આપણી અહંતા અને મમતાનું સમર્પણ કરીએ છીએ. અહંતા એટલે હું, અંગ્રેજીમાં કહેવાય આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. અને આઈને તમે આડો પાડી દો, પ્રભુના ચરણોમાં ઝુકાવી દો, તો એચ જેવી આકૃતિ થશે, પ્રભુ સુધી પહોંચવાનો બ્રિજ બની જશે. અહંતાને તોડવું કે છોડવું એટલું સહેલું નથી. એક સંન્યાસી હોય, જંગલમાં જઈને પોતાનું એક ઝૂંપડું બનાવી લે, હું એક સાધુ છું અને આ કુટીર મારી છે, ખૂણે કાચરી, એટલી અહંતા મમતા તો રહેતી જ હોય છે. તોડવું કે છોડવું જીવ માટે શક્ય નથી. શ્રી મહાપ્રભુજી ઉપાય બતાવ્યો, પ્રભુની સાથે જોડી દો. હું કોણ? દાસોહમ, હે કૃષ્ણ, હું તમારો દાસ છું. અહંતાનું સમર્પણ થઈ ગયું. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ જીવ બુદ્ધિથી માનીએ કે આપણે જ બધું કરીએ છીએ. હું નહીં હોઉં તો આ દુનિયાનું શું થશે? પેલો ખુરશી પર બેસેલો હોય, વિચારે હું જ સત્તા ચલાવી રહ્યો છું, મારા વગર આ દેશને કોણ ચલાવશે? કેટલા આવ્યા અને કેટલાય ચાલ્યા ગયા. 5-10 જણનું પેટ આપણે ભરતા હોઈએ, હું તમારું ભરણ પોષણ કરું છું.
તો વૈષ્ણવને તમે જુઓ કે ઉત્સવ ચાલતા હોય, માનો હિંડોળાના દિવસો ચાલતા હોય, કૃષ્ણકાળમાં ફૂલ મંડળીની સેવા થતી હોય અને યથાશક્તિ આપણે દૈવી દ્રવ્યનો વિનિયોગ ભગવત સેવામાં કરાવીએ. ઘરે આવવા માટે નીકળે તો રસ્તામાં જે મળે ને બધાને કે આવતીકાલે બધા દર્શન કરવા આવજો, કાલે તો મારા હિંડોળા છે, કાલે બધા દર્શન કરવા આવજો, કાલે તો મારી ફૂલ મંડળી છે, કાલે મારો રાજભોગ છે, કાલે મારા પલના છે. આ બધું મારો થશે તો ઠાકોરજી કેવી રીતે અંગીકાર કરશે? અને આપણે એવું માનતા હોઈએ કે આપણે પ્રભુને માટે કંઈ કરીએ છીએ તો આપણે ભૂલી જઈએ છીએ કે જે ભગવાનને લક્ષ્મી જેવી પત્ની છે ને આપણે શું ધન આપી શકવાના? જે કૌસ્તુભમણીઓ આભૂષણ ધારણ કરે છે એને આપણે કયું સોનાનું આભૂષણ ધરાવી શકવાના? જેના દરબારમાં અન્નપૂર્ણા જેવી દાસીઓ સેવા કરે એને આપણે શું સામગ્રીઓ રોગાવી શકવાના? જે સ્વયં ગૌલોક ધામમાં નંદાલયમાં બિરાજે એને આપણે કયું મંદિર બનાવી શકીએ? આ તો ઠાકોરજીની કૃપા છે કે આપણને નિમિત્ત બનાવી અને પ્રભુ આપણી પાસેથી કોઈ દૈવી દ્રવ્ય અંગીકાર કરી રહ્યા છે. પ્રભુની કૃપા માનો. કઈ સદકાર્ય તમારાથી થાય તો મેં કર્યું એવું નહીં, પણ આ પ્રભુની કૃપા છે કે આ સદકાર્ય માટે ઠાકોરજીએ મારું વર્ણન કર્યું, મને નિમિત્ત બનાવ્યો છે. તો તમારામાં ક્યારે અહંકાર નહીં આવે અને હું કરું છું વિચારશો અહંકાર આવશે હું પણાનો અને આથી જીવનું પતન થશે. હું અને બીજું મારું. આપણી પ્રકૃતિના કારણે જે લૌકિક પ્રકૃતિ છે બધું આપણે પોતાનું માની લઈએ છીએ. પતિ મારો, પત્ની મારી, આ દીકરા દીકરી મારા, કુટુંબીજનો મારા, બંગલો મારો, ગાડી મારી, આ દાગીના મારા, આ મારું બેંક બેલેન્સ. તમે એવું કહેશો કે આ બધું મારું છે, મારા પરિશ્રમથી મેં મેળવ્યું છે. ભગવાન કહેશે ઉભો રહે, તારા જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે, શું લઈને આવ્યો હતો અને તું જઈશ તો શું લઈ જઈ શકવાનો છે? સારું હોય તો લઈ જઈને બતાવો. પહેરેલા કપડા સાથે નહીં આવે. આમ ઘણીવાર આપણે લોકો આપણા બાળકો પર આમ બોજો મૂકતા હોઈએ છીએ. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. 7 પેઢી ખાઈ શકો ને એટલું તમારા માટે મૂકતો જાઉં છું. વાસ્તવમાં આપણે મૂકીને જતા નથી, મૂકીને જવું પડે છે. કોઈ મૂકીને જતા નથી, છૂટકો નથી, એટલે મૂકીને જવું પડે છે. આપણે કઈ ઉપકાર નથી કરતા, કારણ કે હજી સુધી એવી કોઈ વ્યવસ્થા છે નહીં કે તમે એને સાથે લઈ જઈ શકો. અને માનો આરબીઆઈ કે એસબીઆઈ કે બેંક ઓફ બરોડા કે સૌરાષ્ટ્ર બેંકની એકાદ શાખા ઉપર ખુલી ગઈ તો કોઈ મૂકીને જવાના છો ખરા? કોઈ સંબંધ કે કોઈ વસ્તુ તમારી સાથે નહીં આવે. જેને તમે પોતાનું માની રહ્યા છો આ બધો સંબંધ શરીર સાથેનો છે. શરીર છૂટ્યું, બધા સંબંધ પૂરા. પતિ હોય કે પત્ની હોય કે સંતાનો હોય કે કુટુંબીજનો હોય કે મિત્રો હોય, શરીરમાંથી અંતર્યામી આપણને છોડીને પધારી ગયા, પ્રાણ નીકળી ગયા, તો જેને તમે પોતાના માનો છો 2 કલાક પછી બધા કહેશે કે હવે જલ્દી આને કાઢો અહીંથી, નહીં તો શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે. આમ ખબર નહીં, કોઈ માણસનું મૃત્યુ થાય ને તો બધાને કાઢી જવાની બહુ ઉતાવળ હોય. કદાચ પાછો બેઠો થશે ને માગી લેશે તો બધું માન મળ્યું છે, તો જલ્દી કાઢો હોય નહીં. શરીર છૂટ્યું ને બધા સંબંધ પૂરા થઈ ગયા. છેલ્લે આ શરીરનો સાથ સ્મશાન સુધી રહેશે. કોઈ એવું નહીં કે હું પણ તમારી સાથે ઉપર આવું છું, ચાલો. મકાનનો માલિક બીજો કોઈ બની જશે, બેંક બેલેન્સ બીજાના નામે ટ્રાન્સફર થઈ જશે, તમારા કમાયેલા રૂપિયા બીજું કોઈ વાપરતું હશે, તમારા દાગીના બીજું કોઈ પહેરશે, આખો પરિચય બદલાઈ જશે. અત્યાર સુધી તમારા મકાનને તમે માન્યું, પણ એ મકાન તમને પોતાનું નથી માનતો. એ તો જે હોય ને પોતાનો માલિક માને. કોઈ સત્તા પર હોય
એ ખુરશીને પોતાની માને પણ પેલી ખુરશી એને પોતાનો ના માને. ચૂંટણી મારી જાય તો બીજો કોઈ આવીને બેસે તો એની જ વફાદારી કરે. એટલા માટે બધો સંબંધ શરીર સાથેનો સંબંધ છે. આત્માનો સંબંધ એ પરમાત્માની સાથે છે અને આત્માનો સંબંધ પરમાત્માની સાથે જોડવાની દીક્ષા, એનું નામ છે બ્રહ્મ સંબંધ. હું કોણ? હે કૃષ્ણ, હું તમારો દાસ અને મારું શું? તો પ્રભુ તમે જ મારા આત્માના સંબંધી છો, તમે જ મારા સાચા સગા છો. બાકી તો લૌકિક છે ને લૌકિક કોઈ કામ નહીં લાગે. એટલા માટે તો વૈષ્ણવ ગાય છે ને, સાચા સગા છો શ્રીનાથજી, મારે સાચા સગા છો શ્રીનાથજી. બાકી સગા તો સૌ મુખથી કહેવાના, કોઈ નહીં લાગે કામજી. આ બધા વૈષ્ણવ સાથે મળી તાળી વગાડીને ગાઓ. આ નિત્ય ચરણ કરવા જેવું દોડ છે. કારણ કે સાચું સગપણ આપણું હોય ને તો આત્માનું સગપણ પ્રભુની સાથે જોડાયેલું છે અને એ જ તમને આલોકમાં અને પરલોકમાં કામ લાગશે. બીજા કોઈ સંબંધ, કારણ કે બધા સંબંધ સ્વાર્થના છે. બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, સંસાર મિથ્યા છે. શ્રી મહાપ્રભુજી બતાવે છે. એમ કે આપ કહો છો કે આ જગત સત્ય છે, તો સત્યની પરિભાષા શું? જે ત્રિકાલાબાધિત હોય, જે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, તો એ સત્ય કહેવાય. આપણે બધા જાણીએ છીએ કે આ જગત પહેલા નહીં હતું. ભગવાન એકમાત્ર હતા, નિરાકાર બ્રહ્મ. એમને રમણ કરવાની ઈચ્છા થઈ. એકોહમ બહુશ્યામ પ્રજાએ, હું એક છું, એકમાંથી અનેક થઉં. ભગવાને પોતાના શ્રીઅંગમાંથી અનંત બ્રહ્માંડનું સર્જન કર્યું, આ જગતની રચના કરી, પોતાની લીલાશક્તિ પ્રગટ કરી. અને જ્યારે પ્રલય થશે, લીલાના અંતે આ જગતનું અસ્તિત્વ રહેવાનું નથી, તો પછીને તમે સત્ય કેવી રીતે કહો છો? શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જગત પહેલા પણ હતું, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. કેવી રીતે? કાર્યકારણ ભાવથી. કાચું સોનું હોય, સોનાને પીગળાવી તમે એમાંથી સોનાનો હાર બનાવો. કાચું સોનું કારણરૂપ કહેવાય, એમાંથી હાર થયો એટલે કાર્યરૂપમાં આવી ગયું. હાર બન્યો છે એમાંથી, સોનામાંથી. તો એમ ના કહી શકાય કે પેલા સોનું નતું. તમારી ઈચ્છા થઈ, હાર નથી ગમતો તો હારને તમે ફરીથી પીગળાવીને સોનું બનાવો, એમાંથી બંગડી બનાવો, પોચો બનાવો, કંઈ પણ બનાવો. મૂળ તત્વ તો સોનું છે ને. એમ આ જગત પહેલા ભગવાનની અંદર સમાયેલું હતું. કરોળિયો જેમ પોતાના મુખથી ઝાડું કાઢે, બનાવે, પાછું પોતાની અંદર સમેટી લે. જગત ભગવાનની અંદર વિદ્યમાન હતું. ભગવાનને લીલા કરવાની ઈચ્છા હતી, આ જગત પ્રગટ કર્યો અને લીલાના અંતે પાછું એ ભગવાનની અંદર સમાઈ જશે. નતું એમ ન કહી શકાય. અને આ જગતને ભગવાને બનાવ્યો, એટલા માટે આ જગતમાં કોઈ પણ વસ્તુનો નાશ શક્ય નથી. કોઈ પણ વસ્તુનો તમે નાશ ન કરી શકો. સાયન્ટિસ્ટો પણ કહેશે, વૈજ્ઞાનિકો કહેશે, કોઈ પણ વસ્તુ નાશવંત નથી, એનું રૂપાંતર થાય છે. પદાર્થનું શક્તિમાં અને શક્તિનું પદાર્થમાં રૂપાંતર થાય, સ્વરૂપ બદલાય, નાશ ન થાય.